નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર વિગતવાર। સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો, એક મહિનામાં ડબ્બામાં 200 રૂપિયા વધ્યા। ગુજરાતમાં સિંગતેલના ભાવને લઈને મોટી સમાચાર સામે આવી રહ્યા છે। એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે, જેને કારણે સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે। મળેલી માહિતી મુજબ માવઠાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। નુકસાનના કારણે મગફળીના તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલમાં માત્ર એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં કુલ 200 રૂપિયાનો વધારો નોંધાયો। વીજળીના બિલથી છુટકારો માટે સરકારે પીએમ સૂર્યઘર યોજના હેઠળ મોટી રાહત આપી છે। હવે ઘરે 2 કિલોવોટ સોલર સિસ્ટમ લગાવીને વીજળીના બિલમાં મોટી રાહત મળશે, જેના માટે સરકારે આ નવી અપડેટ શરૂ કરી છે। વધતા વીજળીના બિલોથી પરેશાન સામાન્ય લોકો માટે હવે એક વિશ્વસનીય અને લાંબા ગાળાનો ઉકેલ સામે આવ્યો છે। 2 કિલોવોટ સોલર સિસ્ટમ ઘર માટે એક અસરકારક વિકલ્પ બની રહેશે, જેમાં સરકારની સબસિડી સાથે ખર્ચ પણ ઓછો પડશે। સરકારની પીએમ સૂર્યઘર યોજના હેઠળ 2 કિલોવોટ સોલર સિસ્ટમ પર 60% સુધીનો કેન્દ્રીય સબસિડી આપવામાં આવશે। આ સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને સામાન્ય રીતે 30 દિવસની અંદર જમા થશે। આગળ હવામાન સમાચાર જોઈએ તો 27 જાન્યુઆરીથી ગુજરાતમાં હવામાન બદલાશે, ઠંડી બાદ માવઠાની શક્યતા અંગે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતવાસીઓ માટે હવામાનને લઈને મહત્વની માહિતી સામે આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી બાદ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડશે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચી શકશે। પાટણ, મહેસાણા અને કચ્છના વિસ્તારોમાં પારો 8 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે। તેજ પવનને કારણે મધ્ય ગુજરાતમાં વિસ્તારોમાં પણ ઠંડીની અસર અનુભવાશે। ખેડૂતો માટે મહત્વના સમાચાર। ખેડૂતો માટે આધાર કાર્ડ જેવું યુનિક ફાર્મર આઈડી ફરજિયાત, રજીસ્ટ્રેશન નહીં કરનારને સહાય અટકશે। ખેડૂતો માટે સરકાર તરફથી મહત્વની જાહેરાત સામે આવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શક રીતે મળે તે માટે હવે તમામ ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવવામાં આવી છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા માટે યુનિક ફાર્મર આઈડીનું રજીસ્ટ્રેશન અનિવાર્ય રહેશે। જે ખેડૂતો આ રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમને ખેડૂત સહાયના હપ્તા અટકાવવામાં આવશે। કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। ગુજરાત સરકારની મોટી જાહેરાત। ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને વ્યાજમાં મોટી રાહત। ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા આવાસ લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના આવાસ ધારકોને હવે દંડનીય વ્યાજમાંથી છૂટ મળશે। સરકારે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક વન ટાઈમ રાહત યોજના જાહેર કરી છે। આ નિર્ણય એવા પરિવારો માટે લેવાય છે જેઓ ઘરની મૂળ મુદ્દત રકમ ભરવા તૈયાર છે, પરંતુ દંડનીય વ્યાજ કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગુજરાતી નાટ્ય જગતે એક મજબૂત આધારસ્તંભ ગુમાવ્યો। પ્રખર અભિનેતા રાજુ બારનું 75 વર્ષે નિધન। ગુજરાતી રંગભૂમિ માટે આજે શોકસભર સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 5 દાયકાથી અભિનય અને દિગ્દર્શન દ્વારા નાટ્ય જગતમાં અવિસ્મરણીય યોગદાન આપનાર સશક્ત અભિનેતા રાજુ બારનું 75 વર્ષની વયે નિધન થયું। બગદાણા વિવાદમાં એસઆઈટીની મોટી કાર્યવાહી। પુરાવાના આધારે જયરાજ આહિરની ધરપકડ। ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નોંધાયેલ કોળી યુવક પર જીવલેણ હુમલાના કેસમાં આજે મહત્વનો વળાંક આવ્યો। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં જયરાજ આહિરની સત્તાવાર રીતે ધરપકડ કરી। જાહેર રસ્તાઓ પરના ગેરકાયદાના દબાણને દૂર કરવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશ। રાજ્યમાં નાગરિકોની સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મહત્વનો નિર્ણય લીધો છે। જાહેર રસ્તાઓ, ડ્રેનેજ અને કાંસ પર થયેલા ગેરકાયદાના બાંધકામને દૂર કરવા જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી। નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો રોજાના ગુજરાત સમાચાર।